મસ્ત દાખલો છે, લોજિક તમારું ને કોમન સેન્સથી કરવાનો આવો દાખલો કે ભાઈ 3 રંગના ડબ્બા છે. એક ડબ્બો છે લાલ રંગનો, બીજો ડબ્બો છે લીલા રંગનો અને ત્રીજો ડબ્બો છે ભૂરા રંગનો. અને આની અંદર ટોટલ આપણે જે છે 216 દડા મૂક્યા છે ટોટલ. હવે આપણને એવું કીધું છે કે લીલા ડબ્બા અને લાલ ડબ્બામાં કુલ મળીને ભૂરા ડબ્બા કરતાં બમણા દડા છે અને લાલ ડબ્બા કરતાં ભૂરા ડબ્બામાં બમણા દડા છે. તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. લાલ ડબ્બા કરતાં ભૂરા ડબ્બામાં બમણા દડા છે, તો માનો કે હું લાલ ડબ્બામાં જે છે x દડા મૂકી દઉં છું, તો અહીંયા ભૂરા ડબ્બામાં કેટલા થવા જોઈએ? ભૂરા ડબ્બામાં બમણા દડા થવા જોઈએ. એટલે કે x અહીંયા હોય તો આ જે છે કેટલા થઈ જવા જોઈએ ભાઈ? 2x થઈ જવા જોઈએ. પહેલું સ્ટેટમેન્ટ શું છે કે લીલા અને લાલ દડાઓમાં, મતલબ લીલા અને લાલ જે છે ડબ્બાની અંદર જેટલા પણ દડા છે ભૂરા ડબ્બા કરતાં બમણા છે. એનો મતલબ કે આ જો 2x હોય તો આ જે કિંમત જે છે 4x થઈ જવી જોઈએ, ડબલ છે એટલે. આનો મતલબ કે આમાં x તો છે તો આમાં કેટલા આવશે? 3x આવશે, તો જ 4x થશે ને. તો આપણને ઇક્વેશન મળી ગયું કે 3 ને 2 5 ને 6. તો અહીંયાનો મતલબ છે કે 6x બરાબર 216 થાય છે, તો x ની કિંમત કેટલી થઈ જશે? 36 થઈ જશે. આપણને શું કીધું છે? લીલા ડબ્બામાં કેટલા દડા છે? તો લીલા ડબ્બામાં 3x દડા છે અને x ની કિંમત તો આપણે શોધી લીધી છે કે 36 છે, રાઈટ. તો અહીંયા જે છે 6 તરીના 18 બરાબર, વધી પડી 1, 3 તરીના 9 ને 1 10, એટલે કે 108 દડા થઈ જશે. તો લીલામાં જે છે 108 દડા છે બરાબર, લાલમાં 36 દડા છે અને ભૂરામાં જે છે 36 to 54 દડા છે બરાબર. આવી રીતે તમે જે છે 36 to જે છે 72 દડા થાય, 36 to જે છે 72 દડા થઈ જશે. તો આવી રીતે જે છે તમે દરેક ડબ્બામાં કેટલા દડા છે એવું પણ શોધી શકો છો. જવાબ આપણો કેટલો આવશે ભાઈ? 108.